નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજના ગત વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે અમે ટૂંક સમયની અંદર આની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનાની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે, પણ આ સિરીઝ ચાલુ કરતા પહેલાં આ યોજનાની થોડીક માહિતી આપી દઈએ. આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ આખા દેશની અંદર અમલી બનાવવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને દવા, ખાતર, બિયારણની અંદર આર્થિક લાભ મળે અને સાહુકારો અને વ્યાજખોરોથી એમને છુટકારો મળે એના માટેનો છે. હવે આ યોજનાની અંદર દરેક જે પણ પીએમ કિસાનનો લાભ મળે છે અથવા તો મળનાર છે, તો એમને દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. એટલે કે આખા વર્ષ દરમિયાન કુલ 6000 રૂપિયા પીએમ કિસાન અંતર્ગત ખેડૂતને મળવાપાત્ર છે. ખેડૂત મિત્રો, અમારી આ જ્યારે વાત થઈ હતી કે ભાઈ પીએમ કિસાનની અંદર આપણે આ સિરીઝ મૂકીશું, એના પછી જે આગળનો વિડીયો હતો એની અંદર ઘણા બધા પ્રશ્નો આવેલા હતા. એની હું થોડી છણાવટ કરું કે ખેડૂત મિત્રોએ અમને નવી અરજીની પાત્રતા માટે અને એના જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે, નવી અરજી કેવી રીતે કરવી, અરજી ફોર્મ કેવી રીતે મેળવવું, ડોક્યુમેન્ટ કઈ કચેરીએ જમા કરાવવા, નવી અરજી મંજૂર થઈ કે નહીં તેનું સ્ટેટસ, જે લોકોએ અગાઉ અરજી કરેલી છે અને તેના પૈસા ચાલુ છે પણ કેવાયસી કેવી રીતે કરવું, દર વર્ષે કેવી રીતે આપણે એને અપડેટ કરવું, જેમના હપ્તા બંધ થઈ ગયા છે એ બધા જ કારણોની છણાવટ આપણે હવે પછીના વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. આના સિવાય પણ જે પણ ખેડૂત મિત્રોના પ્રશ્નો આવશે તેને આપણે આ ચેનલ દ્વારા તમામ ખેડૂતોના જે પણ પ્રશ્નો હશે એને નિરાકરણનું આપણે કામગીરી કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, જે પણ ખેડૂત મિત્રો આ ચેનલને જોઈ રહ્યા છે અને જે જોવાના છે, આ જે કૃષિ દર્શક ચેનલ છે તેને ફોલો કરો, વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને આ બાબતે તમામ ખેડૂતોને આની માહિતી મળી રહે એના માટે અમે પ્રયત્ન ચાલુ રાખીશું. આભાર.